મારા લગ્નને ઘણા દિવસો થઈ ગયા હતા, પરંતુ મારા પતિએ મને સ્પર્શ પણ કર્યો ન હતો. મારી સાસુ દરરોજ મારા રૂમમાં બદામનું દૂધ લાવતી અને મને મારા પતિને પીવા માટે આપવાનું કહેતી. તે કહેતી, આ દૂધ પીધા પછી મારો પુત્ર ચોક્કસપણે તારી સાથે પતિ પત્નીનો સંબંધ સ્થાપિત કરશે. પરંતુ મારા પતિ એ દૂધ પીતા ન હતા અને તેને ફેંકી દેતા હતા અને મને ખૂબ ગુસ્સો આવતો. એક રાત્રે મેં તેને આ દૂધ ફેંકવા ન દીધું અને મેં પોતે તે દૂધ પી લીધું. થોડા સમય પછી મારી સાથે જે થયું તેનાથી મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારું નામ પ્રિયા છે. હું 26 વર્ષની છું અને વિધવા સ્ત્રી છું અને વિધવા થયા પછી પણ હું મારા સાસરે રહું છું. મારા લગ્ન 1.5 વર્ષ પહેલા માનવ સાથે થયા હતા. તે મારા મિત્રનો સંબંધી હતો. આ સંબંધ માનવની ઈચ્છા અને પસંદગી મુજબ થયો હતો. અમે મારી ફ્રેન્ડની બહેનના લગ્નમાં મળ્યા હતા અને હું તેને પહેલી વખતમાં જ પસંદ આવી ગઈ. મારી મમ્મી મારા સંબંધ માટે ખૂબ ચિંતિત હતી, તેથી માનવનો સંબંધ આવતા તે માની ગઈ. કારણ કે જ્યારે હું 4 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું અને તે પછી મારી માતાએ મને એકલા હાથે મોટી કરી. મારે બીજા કોઈ ભાઈ કે બહેન ન હતા. મમ્મીએ નાની નાની નોકરી કરીને મારી પરવરિશ કરી અને જ્યારે હું 18 વર્ષની થઈ ત્યારે મારી માતાએ મારા માટે સંબંધ જોવાનું શરૂ કર્યું. પરંતુ છોકરાઓની માંગ ઘણી વધારે હતી. તેઓને દહેજમાં બધું જોઈતું હતું, પણ મમ્મી બધું ક્યાંથી લાવે? તેથી સમય પસાર થતો રહ્યો અને મારો અભ્યાસ કંઈ કામ ન આવ્યો અને હું 24 વર્ષની થઈ ગઈ. મમ્મીની રાતની ઊંઘ ઉડી ગઈ હતી અને તે એટલું જ ઈચ્છતી હતી કે તેના અવસાન પહેલાં મારા લગ્ન થઈ જાય. હું તેને સમજાવતી કે માં, ભગવાન પર ભરોસો કરો, બધું સારું થઈ જશે. પણ તે માતા હતી. તેને મારા ભવિષ્યની ચિંતા હતી, તેથી તે મારું ઘર બસેલું જોવા માંગતી હતી. એક દિવસ મારી મિત્ર તેની બહેનના લગ્નનું કાર્ડ લાવી અને કહ્યું કે આંટી, તમે અને પ્રિયા બંને લગ્નમાં આવજો. મમ્મીએ કહ્યું કે ઠીક છે દીકરા, અમે બંને ચોક્કસ આવીશું અને લગ્નની ખૂબ મજા માણીશું. કારણ કે અમે બંને માતા અને પુત્રી ઘણા સમયથી ક્યાંય ગયા ન હતા. તેથી જ મેં ખાસ કરીને મારા માટે ગુલાબી કલરનો ડ્રેસ બનાવડાવ્યો અને મમ્મીને સાથે લઈ લગ્નમાં ચાલી ગઈ. ત્યાં માનવ અને તેની માતા હાજર હતા. માનવે મને પહેલી નજરે જ પસંદ કરી અને મારા લગ્ન તરત નક્કી થઈ ગયા અને થોડા દિવસ પછી હું લગ્ન કરી માનવના ઘરે આવી. માનવ એક સારા અને પ્રેમ કરવાવાળા પતિ સાબિત થયા હતા. તેને મારી ખૂબ સંભાળ લીધી અને મારી દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કર્યો. મમ્મી પણ અમને ખુશ જોઈ બહુ ખુશ હતી. સાસુ ક્યારેક સારી તો ક્યારેક ખરાબ થઈ જતી, પણ હું તેમાં ધ્યાન આપતી ન હતી. કારણ કે ઘરમાં આવી નાની નાની બાબતો બનતી રહે છે અને આ રીતે 1.5 વર્ષ કેવી રીતે વીતી ગયું એ પણ ખબર ન રહી. માનવ મને બહુ ઓછી જ માયકે જવા દેતા હતા, કારણ કે તે કહેતા હતા કે હું તારા વગર એક ક્ષણ પણ વિતાવવા માંગતો નથી. તેથી તે મને પોતાની સાથે લઈ જતા અને તેની સાથે પાછી લાવતા, કારણ કે તેને કહ્યું હતું કે હું તારા વિના એક ક્ષણ પર જીવી શકતો નથી. પણ તે દિવસે મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી, જેના કારણે હું ખૂબ જ ચિંતિત હતી. મારી સમસ્યા જોઈને માનવે મારી માતા સાથે રાત રહેવાની પરવાનગી આપી અને કહ્યું કે આજે તું અહીં જ રહેજે. આંટીની તબિયત સારી નથી, હું કાલે આવીને તને લઈ જઈશ. હું પોતે પણ મારી માતા પાસે રહેવા માંગતી હતી, પરંતુ માનવને કારણે તેને કઈ શક્તિ ન હતી. પરંતુ જ્યારે માનવે કહ્યું ત્યારે હું ખુશીથી મારી માતા સાથે રહી ગઈ. પણ હું જાણતી ન હતી કે હવે મારું જીવન બરબાદ થશે અને મને એવું દુઃખ મળશે જેમાંથી હું ક્યારેય બહાર નહીં નીકળી શકું. માનવ મને છોડીને પાછા ચાલ્યા ગયા. માતાની હાલત પણ સારી ન હતી. મેં તેને દવા આપી અને સુવડાવી
અને તેના માટે દૂધ ગરમ કરવા રસોડામાં ગઈ, કારણ કે ગરમ દૂધ પીધા પછી તેને સારું લાગતું હતું. મારી માતાને દૂધ પીવડાવ્યા પછી હું તેની પાસે સૂઈ ગઈ અને બરાબર એ જ રીતે તેની સાથે સૂતી જે રીતે લગ્ન પહેલા તેના ગળે વળગીને સૂતી હતી. પરંતુ થોડા સમય પછી રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસ કોઈનો ફોન આવ્યો, જેને મારી દુનિયા બરબાદ કરી દીધી. માનવના ઘરેથી ફોન આવ્યો હતો અને ફોન પર માનવનો નાનો ભાઈ રિયાન હતો. તે કહેવા લાગ્યો, ભાઈ આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે. આપણી દુનિયા બરબાદ થઈ ગઈ છે. અમે અનાથ થઈ ગયા. મારો ભાઈ મરી ગયો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મારી આંખો પથ્થર બની ગઈ. હું તેને પૂછવા લાગી કે શું થયું છે? તમે શું વાહિયાત વાતો કરો છો? મારા માનવને શું થયું છે? પણ ત્યાં સુધીમાં ફોન બંધ થઈ ગયો હતો. મેં મારી માતાની હાલતની પણ પરવા ન કરી અને ગાંડાની જેમ બહાર ભાગી ગઈ. મમ્મી મને પાછળથી અવાજ દેતી રહી કે પ્રિયા શું થયું છે? પણ મને કે પણ મારી માતાને કંઈ કહેવાની મારામાં હિંમત ન હતી. કોઈક રીતે હું રસ્તા પર દોડી ગઈ, એક બસને રોકી અને તેમાં બેસી ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું બરાબર હોય. રિયાને મારી સાથે મજાક કર્યો હોય. માનવે મને બોલાવવા રિયાન પાસેથી આવો ફોન કરાવ્યો હોય. પણ એવું કંઈ થયું નહીં. હું મારા સાસરે પહોંચી તો બધા રડતા હતા. સામે મારો માનવ નિર્જીવ શરીર સાથે પડેલો હતો. તેની આંખો બંધ હતી, પણ મને એવું લાગતું હતું કે તે ગમે તે ક્ષણે આંખ ખોલશે. હું આગળ વધી અને પછી બેભાન થઈ ગઈ. કોણ જાણે કેટલા સમય પછી જ્યારે હું ફરીથી ભાનમાં આવી ત્યારે માનવના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા અને હું માનવના દુઃખને મારા હૃદયમાંથી ભૂલી શકતી ન હતી. તેનો હસતો ચહેરો મારી આંખ સામે ફરી ફરી આવી રહ્યો હતો. તે કહેતા હતા કે મને ક્યારેય છોડીશ નહીં, નહીં તો હું મરી જઈશ. અને લગ્ન પછીની આ પહેલી રાત હતી જ્યારે હું તેનાથી અલગ થઈ અને તે રાત્રે જ માનવે મને છોડીને ચાલ્યા ગયા. મને હજુ પણ ખબર ન હતી કે માનવને શું થયું હતું. હું મારા રૂમમાં બેઠી હતી અને માનવને યાદ કરીને રડતી હતી. 5 દિવસ વીતી ગયા. મેં મારી સાસુને પૂછ્યું કે મમ્મી, માનવને શું થયું હતું? તો મારી સાસુ કહેવા લાગી, ખબર નહીં. હું મારા રૂમમાં આરામ કરી રહી હતી. ત્યાં અચાનક અવાજ આવ્યો. જ્યારે હું બહાર આવી ત્યારે રિયાન ચીસો પાડી રહ્યો હતો. જ્યારે હું દિલ પર હાથ રાખી આગળ વધી તો જોયું કે માનવ નીચે પડેલો હતો. તેનું સૂતા સૂતા જ અવસાન થયું હતું. રિયાન માનવના રૂમની બહારથી પસાર થઈ રહ્યો હતો. માનવને જમીન પર પડતો જોઈને તે તેની નજીક ગયો, જેના કારણે તેને માનવના મોતની ખબર પડી. આટલું કહી મારી સાસુ રડવા લાગી અને હું તેને ખાલી આંખોથી જોતી રહી. મને થયું માનવના મૃત્યુ માટે હું જવાબદાર છું. જો હું તે રાત્રે તેની પાસે હોત તો તે તડપી તડપીને પોતાનો જીવ ન દીધો હોત. તેની સાથે શું થયું હતું? તેને મદદ કરવા માટે તેની પાસે કોઈ ન હતું. એક યુવાન, સ્માર્ટ અને સ્વસ્થ માનવ કેવી રીતે મોતની ઊંઘમાં સૂઈ શકે? મારું હૃદય રડી રહ્યું હતું. મારી પાસે કોઈ સહારો પણ ન હતો. માનવની કોઈ નિશાની પણ ન હતી જેના સહારે હું જીવી શકું. હું મારી માતાના ઘરે પરત જવા માંગતી હતી, પરંતુ મારી સાસુએ મને જવા દીધી નહીં. તેને કહ્યું, તું મારા માનવની નિશાની છે. તારામાંથી મને માનવની ખુશ્બુ આવે છે. હું તને પાછી જવા નહીં દઉં. તેથી હું તેની પાસે રહી. જ્યારે મેં મારી માતાને પૂછ્યું તો તેણે પણ કહ્યું કે તે તારી પોતાની મરજી છે. તું તારા સાસરે રહીશ તો પણ મને કોઈ વાંધો નથી, અને જો તું પાછી આવવા માંગતી હો તો પણ મને કોઈ વાંધો નથી. પછી મેં મારા સાસરીએ રહેવાનું નક્કી કર્યું. પરંતુ થોડા સમય પછી મારી માતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. હું મારી મા પાસે ચાલી ગઈ. અચાનક એક દિવસ
મારી સાસુ મારા ઘરે આવી અને મને પકડી ખૂબ રડવા લાગી. મારો ઘા ફરી તાજો થઈ ગયો. થોડી વાર બેસ્યા પછી તેણે તેના આવવાનું કારણ જણાવ્યું, જે સાંભળીને હું અને મારી માતા ચોંકી ગયા. આ સાંભળી મારી માતા કહેવા લાગી, આ નિર્ણય હું એકલી કરી શકતી નથી, તેથી મારે પ્રિયાને પૂછવું પડશે. પ્રિયા ઈચ્છે તો હું તમને હામાં જવાબ આપીશ, નહીંતર તમે ગુસ્સે થશો નહીં. મારી મમ્મીએ મારી સાસુના ગયા પછી જ્યારે આ સંબંધ વિશે મારો અભિપ્રાય જાણવા માંગ્યો ત્યારે મેં ના પાડી અને કહ્યું કે હું માનવ સાથે બેવફાઈ ન કરી શકું અને રિયાન સાથે લગ્ન ન કરી શકું. તેથી તમે રિયાનની માતાને સ્પષ્ટ ના પાડી દો. હું માનવની દુલ્હન બનીને તે ઘરમાં ગઈ હતી અને હવે રિયાનની દુલ્હન તરીકે ફરી એ જ ઘરે જાઉં તે થવું અશક્ય છે. અને મારી માતાએ મારો નિર્ણય મારી સાસુ સુધી પહોંચાડ્યો, પરંતુ મારી સાસુએ તેના દિલ પર લઈ લીધી. તેની તબિયત બગડી અને તે વારંવાર મને ફોન કરવા લાગી. રિયાને મને ફોન કરીને મારી સાસુની સ્થિતિ વિશે જાણ કરી અને મને માત્ર એક વાર આવવા કહ્યું કે મમ્મીની હાલત ખૂબ જ ખરાબ છે અને તે તમને વારંવાર બોલાવે છે. એકવાર તમે આવી જાઓ જેથી તેને સારું લાગે અને તમે કરેલી ના માંથી મારે બહાર આવી શકે. રિયાનની વાત સાંભળી હું ચૂપ થઈ ગઈ અને પછી મેં તેને કહ્યું કે મને તમારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ હવે હું કોઈની પણ સાથે લગ્ન કરવા નથી માંગતી. મારે મારું જીવન મારા માનવના નામે જીવવું છે, તો મને માફ કરજો. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો, હું પોતે તમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. તમે મારા માટે ખૂબ જ આદરનું સ્થાન ધરાવો છો. મેં હંમેશા તમને મારી ભાભી ગણી છે અને તમારો આદર કર્યો છે. તેથી જ હું તમારી સાથે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતો. મેં મારી માતાને ના પાડવા માટે પણ કહ્યું હતું, પરંતુ તે સંમત નથી. તે તમને ખૂબ પ્રેમ કરે છે કારણ કે તમે માનવભાઈની પત્ની છો અને હવે તેની વિધવા છો. તેથી તે પોતાની સામે તમને રાખવા માંગે છે. પણ જો તમે તૈયાર ન હોવ તો વાંધો નથી, હું માતાને મનાવીશ, પણ તમે ક્યારેય મા પાસે આવ્યા કરો. આટલું કહી રિયાને ફોન બંધ કરી દીધો અને મને પણ સંતોષ થયો. પણ મારી સાસુ આ વાત માની રહી ન હતી અને તેની તબિયત પણ સારી થતી ન હતી. આખરે મારી માતા પણ મારી સાસુ સાઈડ થઈ ગઈ અને તેને પણ મને દબાણ કરવાનું શરૂ કર્યું કે તું રિયાન સાથે લગ્ન કરી લે, જેથી હું શાંતિથી મરી શકું. ક્યાં સુધી હું તને વિધવાના રૂપમાં જોતી રહીશ? તું મારું એકનું એક બાળક છે. આ સફેદ કપડામાં તને આમ જોઈને હું અંદરથી ભાંગી જાઉં છું. માનવ અને તારો સાથ અહીં સુધી જ હતો, પણ હવે તું માનવને તારા હૃદયમાંથી કાઢી નાખ અને તારું નવું જીવન શરૂ કર. મેં કહ્યું, ઠીક છે, હું તૈયાર છું. તમે મારી સાસુને હા કહો. જે નિર્ણય આટલા લાંબા સમયથી લેવામાં આવ્યો ન હતો તે ખૂબ જ અચાનક મેં કરી નાખ્યો અને માં પણ મારો નિર્ણય સાંભળીને ખૂબ ખુશ થઈ અને મને ખુશ રહેવાના આશીર્વાદ આપતા રડવા લાગી. મેં મારી માતાને ગળે લગાવી અને તેને મૌન કરી. પણ આ વાતથી મને એક શાંતિ હતી કે હું આ રીતે મારા માનવ સાથે જોડાયેલ રહીશ. જો કાલે મારી માં મને બીજે પરણાવે તો હું માનવને આટલી સ્વતંત્રતા સાથે યાદ ન કરી શકું, જે રીતે પોતાના ઘરમાં તેમના નાના ભાઈ સામે કરી શકું. અને પછી એ ઘર માનવનું હતું. મેં આ ઘરમાં જે રૂમમાં માનવ અને મેં સુંદર ક્ષણો વિતાવી હતી એ રૂમ મારી પાસેથી હવે કોઈ છીનવી શકે તેમ ન હતું. પણ અમારા લગ્ન થયા પછી એ ઘર હંમેશા માટે મારું રહી જવાનું હતું. આ બધું વિચારીને મેં આ નિર્ણય લીધો હતો. મારી માં એ વહેલી સવારે આ સમાચાર મારી સાસુને આપ્યા અને તે જે દિવસે મારી સાસુ મીઠાઈ લઈને આવી અને મારું મોં મીઠું કરાવ્યું હતું. મારી સાસુએ મારી બાજુમાં બેસીને 2 દિવસ પછીની જ લગ્નની તારીખ કન્ફર્મ કરી નાખી. તેને કહ્યું શુભ કાર્યમાં વિલંબ ન થવો જોઈએ અને તેમના પ્રત્યેના
મારા અપાર પ્રેમને કારણે મેં તેમની સામે માથું નમાવ્યું અને 2 દિવસ પછી મારા લગ્ન ખૂબ જ સાદગીથી રિયાન સાથે થઈ ગયા અને હું તેની દુલ્હન બની ફરી એ જ ઘરે આવી. મને ખબર ન હતી કે રિયાન આ સંબંધ માટે રાજી હતો કે નહીં, પણ તે આ સમયે ઘણો ચૂપ હતો. પહેલાં તો અમે સાથે ઘણી વાતો કરતા હતા, પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું અને અમને ખ્યાલ ન હતો કે ભવિષ્યમાં અમે એકબીજા સાથે આ રીતે બંધાઈશું અને હવે અમે કેવી રીતે વ્યવહાર કરીશું. આ ઘરમાં મારી હેસિયત એક વહુની હતી અને હજુ પણ તે જ હતી, પણ હવે મારો રૂમ બદલાઈ ગયો હતો. પહેલાં હું માનવના રૂમમાં હતી અને હવે હું રિયાનના રૂમમાં આવી ગઈ હતી. આજની રાત મારી સુહાગ રાત હતી, પણ મારા જ હૃદયમાં કોઈ ઉમંગ ન હતી. પણ હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. હું માનવને મિસ કરી રહી હતી અને મારી આંખમાંથી આંસુ આવી રહ્યા હતા. થોડી વાર પછી રિયાન રૂમમાં આવ્યું અને હું ઝડપથી નીચે ઝૂકીને બેસી ગઈ. રિયાન આવીને મારી નજીક બેઠો. મેં વિચાર્યું કે હું રિયાન સાથે વાત કરીશ, જેથી તે મને આ સંબંધને દિલથી અપનાવવા માટે થોડા દિવસનો સમય આપે. પરંતુ તેને તો મારો હાથ ચુસ્તપણે પકડી રાખ્યો અને તેની ક્રિયા જોઈને હું હેરાન થઈ ગઈ. તેની પાસેથી મને આ અપેક્ષા ન હતી. તે આટલી જલ્દી કેવી રીતે ભાભી અને દેવર વચ્ચેનો સંબંધ ભૂલી શકતો હતો? અત્યારે ભલે હું તેની પત્ની હતી, પણ ગઈકાલ સુધી હું તેની ભાભી હતી. મેં ઝડપથી રિયાનના હાથમાંથી મારો હાથ છોડાવ્યો તો તેને કહ્યું, પ્રિયા, તું મારી પત્ની છો, તારા પર મારો અધિકાર છે, મારાથી દૂર ન જા. આટલું કહી રિયાન મારી નજીક આવવા લાગ્યો. હજી તે તેના પતિ બનવાનો અધિકાર પૂરો કરે તે પહેલાં મને એવું લાગ્યું કે જાણે તેને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તે ઝડપથી મારાથી દૂર થઈ ગયો અને ડરવા લાગ્યો. એવું લાગતું હતું કે જાણે તેને કોઈ ભયાનક વસ્તુ જોઈ લીધી છે. ઉપર તેને જોતી રહી ગઈ. પછી તે પોતે કહેવા લાગ્યો કે તમે પલંગ પર સૂઈ જાઓ અને હું સોફા પર સૂઈ જાઉં છું. મને પણ આની સામે કોઈ વાંધો ન હતો, પણ આનાથી મને ખુશી થઈ હતી. તેથી જ ચૂપચાપ ઊભી થઈ અને કપડાં બદલીને સૂઈ ગઈ. પણ મને ઊંઘ આવી રહી ન હતી. માનવનો વિચાર વારંવાર મારા મનમાં આવતો હતો. એવું લાગતું હતું કે જાણે મેં માનવ પ્રત્યે બેવફાઈ કરી હોય. પછી હું મારા વિચારોમાં તેની પાસે માફી માંગી રહી હતી. રિયાન તો ક્યારનો સોફા પર સૂઈ ગયો હતો, પરંતુ ઊંઘ મારી આંખોથી ઘણી દૂર હતી અને પછી ક્યારે મારી આંખ લાગી ગઈ ખબર જ ન રહી. સવારના સમયે જ્યારે હું રૂમની બહાર આવી ત્યારે મારી સાસુએ ઊંડી આંખે મારી સામે જોયું અને મને ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા. દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ મારી સાસુ મારી પાસે આવી અને કહેવા લાગી, દીકરી રિયાન તારી સાથે સારી રીતે રહે છે ને? જ્યારે મેં કહ્યું કે મમ્મી, બધું બરાબર છે, ત્યારે તેને કહ્યું, શું તમારા બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે? મારી સાસુના મોઢેથી આ સાંભળીને હું શરમાઈ ગઈ અને માથું ઝુકાવી દીધું. મારી સાસુ સમજી ગઈ અને કહેવા લાગી, ચિંતા ન કર, રિયાન તારી તરફ જરૂર આવશે. તે તારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. મેં તેને સમજાવ્યું ત્યારે તે લગ્ન કરવા માની ગયું, પણ એક દિવસ તે તારી તરફ જરૂર આવશે. મારી સાસુની વાતો સાંભળીને મેં માથું નમાવી દીધું. મારા અને રિયાનના લગ્નને 1 મહિનો થઈ ગયો હતો, પણ લગ્નની પહેલી રાત્રે રિયાન બેચેન થઈને મારી પાસે આવ્યો હતો. તે બેચેની હવે પૂરી થઈ ગઈ હતી. હવે તે મારી નજીક આવતો જ ન હતો, મારાથી દૂર રહેતો હતો. એવું લાગતું હતું કે તે મારી નજીક આવવા માંગતો હતો, પરંતુ તેને કંઈક રોકી રહ્યું હતું. રિયાનની હાલત મને વિચિત્ર લાગવા લાગી હતી. તે રાત્રે અચાનક ઉઠીને બેસી જતો અને લાંબા સમય સુધી રૂમમાં ફરતો રહેતો. મેં પૂછ્યું, પણ તેને મને કંઈ ન કહ્યું. એક દિવસ મેં મારી સાસુને આ વિશે વાત કરી. આ સાંભળીને મારી સાસુ હેરાન થઈ ગઈ. તેને કહ્યું, રિયાને તને એકવાર પણ સ્પર્શ કર્યો નથી. આ સાંભળીને મેં ફરી માથું નમાવી દીધું અને તે મારા મૌનનો અર્થ સમજી ગઈ.
મારી સાસુ પણ પરેશાન હતી. અમારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ ન હતો. પછી તે જ રાત્રે મારી સાસુએ રિયાનને તેના રૂમમાં બોલાવ્યો. ખબર નહીં તે રૂમની અંદર મા દીકરો બંને શું વાતો કરી રહ્યા હતા. પછી બીજી રાત્રે જ્યારે હું રૂમમાં આવી તો થોડી વખત પછી મારી સાસુ દૂધનો ગ્લાસ લઈ રૂમમાં આવી અને કહ્યું, આ દૂધ રિયાનને પીવડાવી દેજે. તે તારી તરફ જરૂર આવશે અને તેના દિલમાં તારા માટે પ્રેમ જાગશે. મેં પણ હામાં માથું હલાવ્યું અને ટેબલ પર દૂધ રાખ્યું. થોડી વખત પછી રિયાન પર રૂમમાં આવ્યો. મેં તેને કહ્યું, આ દૂધ પી લો. પરંતુ તેને ખૂબ જ અજીબ હરકત કરી. તેને તો દૂધનો ગ્લાસ ઉપાડીને ફેંકી દીધો અને હું તેની ક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં તેને કશું કહ્યું નહીં. પછી અચાનક સવારે મારી સાસુ તેને પૂછી લીધું કે તે દૂધ પીધું. તેને કહ્યું, ના, ભાઈ સપનામાં આવ્યો હતો, તેને ના પાડી, તેથી મેં ન પીધું. પણ હવે આવું રોજ થવા લાગ્યું. મારી સાસુ રોજ મને રૂમમાં દૂધનો ગ્લાસ રિયાન માટે આપતી અને રિયાન તે દૂધ ફેંકી દેતો. પણ હવે મને રિયાન પણ ગુસ્સો આવવા લાગ્યો કે તે આવું કેમ કરે છે. અને મને મારી સાસુ પર પણ ગુસ્સો આવવા લાગ્યો કે જો તે દૂધ નથી પીતો તો તે કેમ મોકલે છે. રોજ આમ દૂધ ઢોળવાનો શું ફાયદો. પણ મારી સાસુ રોજ આ દૂધ રૂમમાં રાખી જતી અને રિયાન રોજ દૂધ ફેંકી દેતો. તે દિવસે આ વાત માટે હું રિયાન સાથે લડી પડી કે જો તમે કરો છો તે ખોટું છે. કેટલા પ્રેમથી તમારી મમ્મી આ દૂધ લાવે છે અને તમે તે ફેંકી નાખો છો. બહુ ખરાબ વાત છે. આ રીતે દૂધનું અપમાન થાય છે. ખાવાની વસ્તુઓનો આદર કરવો જોઈએ. રિયાન થોડીવાર ચૂપચાપ મારી સામે જોતો રહ્યો અને પછી કહેવા લાગ્યો, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારા સ્વપ્નમાં મારો ભાઈ આવ્યો હતો અને મને દૂધ ન પીવા કહ્યું હતું, તેથી હું દૂધ નથી પીતો. મમ્મીને આ વાત સમજવી જોઈએ. ખબર નહીં તે કેમ સમજતી નથી. તેણે જે જવાબ આપ્યો તે સાંભળી હું ચૂપ થઈ ગઈ. રિયાને મારી સાથે લગ્ન તો કર્યા હતા, પણ આજ સુધી અમારી વચ્ચે કોઈ સંબંધ બન્યો ન હતો. મેં પણ પ્રયત્ન કર્યો ન હતો અને તે પણ મારી સાથે અજાણી વ્યક્તિ જેમ વ્યવહાર કરતો હતો. અમારી વચ્ચે પહેલા પણ સંબંધ હતો. એ ભાભી અને દેવરનો હતો અને હવે એ પણ રહ્યો ન હતો. ઓછામાં ઓછું હું તેની ભાભી હોવાને કારણે તેની સાથે ઘણી વાતો તો કરતી હતી અને તે પણ મારી સાથે ખૂબ વાતો કરતો હતો. પણ હવે એ ભાભી અને દેવરનો સંબંધ પૂરો થઈ ગયો. એ દિવસોમાં અચાનક મારી માતા બીમાર પડી અને હું તેની પાસે ગઈ. મેં મારી માતાની ખૂબ સારી સેવા કરી અને મારી માતા સારી થઈ ગઈ. આ દિવસોમાં મારી એક જૂની મિત્ર પણ તેના સાસરેથી તેના માતા પિતાના ઘરે આવી હતી. જ્યારે તેને ખબર પડી કે હું પણ મારા માતા પિતાના ઘરે આવી છું ત્યારે તે મને મળવા મારા ઘરે આવી. હું તેને જોઈને ખૂબ જ ખુશ થઈ, કારણ કે ઘણા દિવસો થયા હતા તેને મળ્યાને. મેં તેનું સ્વાગત કર્યું અને પછી તેની સાથે વાતો કરવા લાગી. અમારી વાતચીત દરમિયાન અચાનક તેણે મને રિયાન વિશે પૂછ્યું કે તારો પતિ તારી સાથે ઠીક છે. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, તે ઠીક છે, પણ હું માનવને મારા હૃદયમાંથી ક્યારેય ભૂલી શકતી નથી. હું પ્રયાસ કરું છું કે તેની સાથે લગ્ન જીવનની શરૂઆત કરું અને તેને પતિ તરીકેના તમામ અધિકારો અને પ્રેમ આપું. પણ શું કરું? એક જ ઘર છે અને એ ઘરમાં હું પહેલા માનવની પત્ની તરીકે ગઈ હતી અને હવે રિયાનની પત્ની બનીને જીવું છું. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. જૂની યાદોથી આટલી ઝડપથી છુટકારો મેળવવો. મેં કહ્યું તો તેને હામાં માથું હલાવ્યું અને મારા હાથ પર હાથ મૂકીને કહેવા લાગી, હિંમત ન હાર. માનવભાઈની યાદોને તારા હૃદયમાંથી દૂર કરવાનો પ્રયાસ કર અને ખુલ્લા દિલથી રિયાનને સ્વીકાર. પછી જો કે જીવન કેટલું સુંદર બનશે. મેં પણ તેની વાત પર માથું હલાવ્યું અને પછી મારી મિત્ર ચાલી ગઈ. મેં મારી માને કહ્યું, મમ્મી, હું કાલે મારા ઘરે પાછી જઈશ. ઘણો સમય થઈ ગયો છે. મારી સાસુ અને રિયાન ખબર નહીં શું કરતા હશે. મારી વાત સાંભળીને મમ્મી કહેવા લાગી, હા, હું પણ તને એ જ કહેવાની હતી કે તારા આવ્યાને ઘણો સમય થઈ ગયો છે.
તું 2-4 દિવસ માટે જા અને પછી તું ઈચ્છ તો પાછી આવજે. મેં હા પાડી અને મારા રૂમમાં આવી અને મારી બેગમાં કપડાં મૂકવા લાગી. સવાર પડતા જ મેં નાસ્તો કર્યો અને કહ્યું, માં, હવે હું જઈ રહી છું. પછી હું મારા ઘરે આવી. ઘરે આવતા જ મારી સાસુ કહેવા લાગી, ઘણા દિવસ થઈ ગયા છે, હું તને ખૂબ મિસ કરી રહી હતી. સારું થયું તું આવી ગઈ. સાંજે જ્યારે રિયાન ઘરે આવ્યો તો મને જોઈ હેરાન થઈ ગયો અને ત્યાં જ અટકી ગયો. પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો. મને થોડી નિરાશા થઈ. મેં વિચાર્યું હતું કે આટલા દિવસો સુધી મારી ગેરહાજરી તેને અનુભવી હશે અને એકવાર મને કહેશે, પણ તે ચૂપચાપ ચાલ્યો ગયો. મને લાગ્યું કે કદાચ તે તેની માતાની સામે કહેવામાં અચકાતો હશે. રૂમમાં જઈને તે ચોક્કસ મને કહેશે કે હું તને મિસ કરી રહ્યો હતો. પણ જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે પણ રિયાન કંઈ બોલ્યો નહીં અને હંમેશાની જેમ મારી સાસુ ફરીથી દૂધનો ગ્લાસ લાવી. રિયાન રૂમમાં હાજર ન હતો. કપડાં બદલાવી તે ચાલ્યો ગયો હતો. મેં મારી સાસુને કહ્યું, તમે આ ગ્લાસ પાછો લઈ જાઓ. તે પીતો તો છે નહીં અને ઉલટાનું તે દૂધ ફેંકી દે છે. મારી સાસુએ કહ્યું, પ્રેમથી પીવડાવીશ તો તે ચોક્કસ પીશ. તેથી મેં ચૂપચાપ ગ્લાસ લીધો, નીચે મૂક્યો. જ્યારે મારી સાસુ ગઈ ત્યારે ખબર નહીં મારા મનમાં શું વિચાર આવ્યો કે મેં ગ્લાસ ઉપાડ્યો અને પોતે પીધો અને પલંગ પર સૂઈ ગઈ. રિયાનની રાહ જોતા મારી આંખોમાં ઊંઘ આવવા લાગી અને હું ઊંઘી ગઈ. થોડો સમય વીતી ગયો હતો કે અચાનક મેં મારા મૃત પતિ માનવને જોયા. તે મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, તને તારો જીવ વહાલો છે તો અહીંથી ચાલી જા, અહીં ન રહે, અહીં તારો જીવ જોખમમાં છે. તે બૂમો પાડતા કહેતા હતા. હું અચાનક ઉઠી અને બેઠી અને મારી આસપાસ જોવા લાગી, પરંતુ માનવ ક્યાંય ન હતા. મતલબ કે આ મારું સપનું હતું. પણ સપનામાં માનવ કેમ આવીને મને આ ઘરમાંથી ભાગી જવાનું કહેતા હતા? હું તરત જ ઊભી થઈને બહાર દોડી. જ્યારે મારી સાસુએ મને બહાર આવતી જોઈ તો તે ચિંતામાં પૂછવા લાગી, શું થયું દીકરા, બધું બરાબર છે ને? મેં કહ્યું, તે રૂમમાં માનવ છે. મેં તે રૂમ તરફ ઇશારો કરતા કહ્યું. મારી સાસુ પોતે પણ ડરી ગઈ અને તે તરત જ ઊભી થઈ અને રૂમ તરફ ગઈ. પણ ત્યાંથી પાછી આવીને તેને કહ્યું કે ત્યાં કોઈ નથી, રૂમ સાવ ખાલી છે, તને વહેમ થયો હશે. હું મારા બંને હાથ વડે માથું પકડીને બેસી ગઈ અને કહેવા લાગી, ના, માનવ આવ્યા હતા, મેં મારી આંખે જોયું અને તે મને કહેતા હતા કે તને તારો જીવ વહાલો છે તો અહીંથી ચાલી જા. મેં જે કહ્યું તે સાંભળી મારો સાસુનો ચહેરો સફેદ થઈ ગયો અને તે જમીન પર પડી ગઈ. મારી સાસુનું આ વર્તન મને કંઈક અલગ લાગ્યું. તેથી મેં તેને પૂછ્યું, શું થયું મમ્મી, તમે પરેશાન કેમ છો? મારી વાત સાંભળીને મારી સાસુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને પછી તે જોર જોરથી રડવા લાગી. હવે હું ખૂબ જ ચિંતિત હતી. થોડા સમય પછી મારી સાસુ રડતા રડતા થાકી ગઈ તો તેણે કહ્યું, કંઈ નહીં દીકરા, બસ મારું દિલ ભરાઈ ગયું હતું. મેં કહ્યું, મમ્મી, દિલ આમ જ નથી ભરાઈ જતું, પરંતુ કંઈક બીજું ચોક્કસપણે છે. હું તમને મારી કસમ આપું છું, મને સાચું કહો, આખરે મામલો શું છે? મેં મારી સાસુને મારી કસમ આપી મજબૂર કરી. પછી મારી સાસુ થોડી વખત ચૂપ રહીને બોલવાનું શરૂ કર્યું. દીકરા, હું તને જે કહીશ તે સાચું કહીશ. તારે સત્ય સ્વીકારવું પડશે અને જો શક્ય હોય તો મને અને રિયાનને માફ કરજે. મારી સાસુએ જે કહ્યું એ સાંભળી હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોવા લાગી. મારી સાસુ કહેવા લાગ્યા, આ વાત તે દિવસથી શરૂ થાય છે જે દિવસે મેં અને માનવે તને પહેલી વાર જોઈ અને રિયાને પણ તને જોઈ. મને તું માનવ માટે ખૂબ જ પસંદ આવી હતી. જ્યારે મેં ઘરે આવી ને માનવને તારા સંબંધની વાત કરી તો તે ખૂબ રાજી થઈ. પણ રિયાન પણ તને જોઈને તને પસંદ કરી બેઠો હતો. તે તારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તે મારી સાથે તારા વિશે વાત કરવા માંગતો હતો. પણ મેં માનવ સાથે તારી વાત પહેલાથી જ કહી દીધી. તેથી તે ચૂપ રહ્યો અને દિલમાં જ તેનો પ્રેમ દબાવી દીધો. પણ જ્યારે તું લગ્ન કરીને અમારા ઘરે આવી
ત્યારે તે આખો સમય તારો ચહેરો તેની આંખો સામે જોતો રહેતો અને તું આ વાતથી અજાણ હતી. તેથી જ્યારે મને ખબર પડી તો મેં તેને ખૂબ ઠપકો આપ્યો અને તેને સમજાવ્યો કે તારો વિચાર તેના મનમાંથી કાઢી નાખે, કારણ કે હવે તું તેની ભાભી છો અને તું તેને આવી ખરાબ નિયતથી ન જોયા કર. પણ રિયાન મારી સાથે ખૂબ ઝઘડો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે નાનપણથી જ્યારે પણ કોઈ સારી વસ્તુ હોય છે ત્યારે તમે હંમેશા તે વસ્તુ ભાઈને આપો છો અને તમે આજે પણ મારી સાથે એવું જ કર્યું છે. તમે મારા હૃદયની ખુશી, મારા પ્રેમને ઉપાડીને મારા ભાઈના ખોળામાં આપી દીધો છે. હું તેને કેમ ભૂલાવી દઉં? તેના હૃદયમાં ખરાબ લાગણીની ભાવના ત્યારે મને જન્મતી દેખાણી હતી. તેથી હું તેને સમજાવવા લાગી હતી, પણ પછી તે મૌન રહેવા લાગ્યું. હું તેનાથી ડરતી હતી. પછી એક દિવસ તું તારા માતા પિતાના ઘરે ગઈ હતી. ત્યારે તારા કારણે રિયાન અને માનવ વચ્ચે ઝઘડો થયો હતો. માનવે તેના જીવનમાં પ્રથમ વખત તેના નાના ભાઈ પર હાથ ઉપાડ્યો, કારણ કે તેને તારા વિશે કેટલીક ખોટી વાતો કરી હતી. પણ રિયાન બદલાની આગમાં આંધળો થઈ ગયો અને તેને જોયું નહીં કે સામે તેનો સગો ભાઈ છે અને તેને તેનું ગળું દબાવી દીધું. માનવ તડપતો રહ્યો, પણ રિયાને મારી વાત સાંભળવાની ના પાડી અને એક ભાઈની બીજા ભાઈએ હત્યા કરી નાખી. હું એક પુત્ર ગુમાવી ચૂકી હતી અને બીજો પુત્ર ગુમાવવા માંગતી ન હતી. તેથી જ મેં બધાને કહ્યું કે માનવ ઊંઘમાં અચાનક મૃત્યુ પામ્યો છે અને જો લોકોને સત્ય ખબર પડી હોત કે ભાઈએ ભાઈની હત્યા કરી છે તો મારો એકનો એક પુત્ર પણ જેલમાં ચાલ્યો જાત. માનવના મૃત્યુ પછી રિયાને કહ્યું કે જાઓ અને પ્રિયા માટે મારો સંબંધ માંગો. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. હું ચૂપચાપ તેની સામે જોતી રહી કે હજુ પણ તેને સમજાયું નહીં કે તેણે તેના ભાઈને મારી નાખ્યો છે. હું તારો સંબંધ તારા ઘરે લાવી અને પછી તમારા બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ લગ્નની પહેલી રાત્રે જ રિયાન તારી નજીક ગયો તો તેને તેના મૃત ભાઈનો ચહેરો દેખાતો હતો. તેથી તે ફરી તારી પાસે ન આવ્યો. જ્યારે પણ તે તારી નજીક જવાનો પ્રયત્ન કર્યો ત્યારે માનવ તેને દેખાતો રહ્યો અને જ્યારે મને ખબર પડી કે તમારી વચ્ચે હજુ કોઈ સંબંધ નથી, તેથી મેં તેની સાથે વાત કરી તો તેને મને બધું કહ્યું કે હું મારા ભાઈનો ચહેરો જોઈ શકું છું જ્યારે હું પ્રિયાની નજીક જવાનો પ્રયત્ન કરું છું. મેં માનવને ગુમાવ્યો હતો, પણ હવે તારો અને રિયાનનો પરિવાર બનાવવા માંગતી હતી. હું ઈચ્છું છું કે તમે બંને હવે તમારા જીવનમાં ખુશ રહો. તેથી હું દૂધમાં કંઈક એવું ભેળવતી હતી જેનાથી રિયાન તેના હોશમાં ન રહે અને તમારી વચ્ચે સંબંધ બંધાય છે. પણ હવે તેને પોતાના ભાઈની હત્યાનો પસ્તાવો થઈ રહ્યો હતો. તેથી જ તે જાણી જોઈને દૂધ પીતો ન હતો કે તે તારી નજીક જવા માંગતો ન હતો, કારણ કે જ્યારે તે તેના સપનામાં માનવને જુએ છે તો તેને ઉદાસ દેખાય છે, તો તે ઊભો થઈને બેસી જાય છે. તે પોતાના કાર્યો પર પસ્તાવો કરી રહ્યો છે, તેથી તે તારી નજીક પણ નથી જતો. તે મારી પાસે માફી માંગે છે, પરંતુ હું તેને કેવી રીતે માફ કરી શકું, કારણ કે તેને મારી પાસેથી મારા પુત્રને છીનવી લીધું અને તે પણ એક સ્ત્રી માટે. તેને મારું ઘર બરબાદ કર્યું. જો રિયાના વાત પહેલા સમજી ગયો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત, પરંતુ તેની ઈર્ષા અને પ્રેમથી આંધળા થઈ તેણે એવું પગલું ભર્યું કે મારી દુનિયા ઉજાડી દીધી અને હવે તે અફસોસ કરે છે. મેં તેને કોઈક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હવે તું પ્રિયા સાથે સારી રીતે જીવવાનો પ્રયાસ કર અને તેને માન અને પ્રેમ આપ. તે તારી પત્ની છે. પણ તે જ કહે છે કે જ્યારે હું પ્રિયાની નજીક આવવાનો પ્રયત્ન કરું છું, ભાઈ આવીને મારી સામે ઊભો રહી જાય છે અને પછી હું તેનાથી દૂર જતો રહું છું. હું તને આ બધું કહેવા માંગતી ન હતી, પણ તે જે રીતે માનવ વિશે આજે કહ્યું હતું, હું તને આ બધું કહેવા મજબૂર થઈ ગઈ, કારણ કે તને બધું જાણવાનો અધિકાર છે. પણ મારી દીકરી, મને માફ કરી દે. હું એક લાચાર અને અસહાય માતા છું. હું મારા એક પુત્ર પછી બીજો પુત્ર ગુમાવવા માંગતી નથી. તેથી જ મેં તને અને બધાને આ જૂઠું કહ્યું. પછી મારી સાસુએ મારી સામે હાથ જોડી દીધા
પણ મારા પતિના ખૂની રિયાનને હું કેવી રીતે આઝાદ ફરવા દઉં? જેણે આજે તેના ભાઈની હત્યા કરી છે તે કાલે મને અને તેની માતાને પણ મારી શકે છે. તેથી મેં પણ મારી સાસુ સામે હાથ જોડ્યા અને કહ્યું, મમ્મી, મને માફ કરો. હું રિયાનને સજા તો કરાવીશ અને હું તમારી વૃદ્ધાવસ્થામાં તમને ટેકો પણ આપીશ, કારણ કે આવતીકાલે જીવનમાં રિયાન આપણી માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. મારી સાસુએ કહ્યું, ઠીક છે દીકરે, તારી ઈચ્છા હોય તે કર. અને રિયાન આજે જેલમાં છે અને તેને તેના કામની સજા મળી ગઈ છે અને હું મારા પતિ માનવને યાદ કરીને રડતી રહું છું. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.